ભારતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઇમ ફરિયાદોના આધારે બેંક ખાતા ફ્રીઝ થવાની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો। અનેક વેપારીઓના બેંક ખાતા કોઈ પૂર્વ સૂચના વિના ફ્રીઝ કરવામાં આવતા અને તે ખાતા અનફ્રીઝ કરવાની પ્રક્રિયા સ્પષ્ટ થતા સમયબદ્ધ ન હોવાથી વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। આ પરિસ્થિતિને કારણે ઉદ્યોગની નિયમિત વ્યવસાયિક કામગીરીમાં અવરોધ ઊભા થયા હતા અને વાસ્તવિક વેપારીઓને પણ અનાવશ્યક તકલીફો સહન કરવી પડી રહી હતી। આ મુદ્દાની ગંભીરતા ધ્યાનમાં રાખીને જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સુરત રિજનલ ઓફિસે આ સમસ્યા ભારત સરકારના ઉચ્ચ સ્તરે રજૂ કરી હતી। ગુજરાત ક્ષેત્રના રિજનલ ચેરમેન જયંતિ સાવલિયાએ ભારતના ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી ઉદ્યોગ સામે ઊભી થયેલી સમસ્યાઓ અંગે અવગત કરાવ્યા હતા અને વેપારીઓને સહાયરૂપ થાય તેવા યોગ્ય સંસ્થાગત મિકેનિઝમની માંગ કરી હતી। આ રજૂઆતના અનુસંધાનમાં જીજેઈપીસી સુરત રિજનલ ઓફિસના ડેપ્યુટી ડિરેક્ટરે ગૃહ મંત્રાલયના સિનિયર અધિકારીઓ સાથે સંપર્ક સાધી સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ સંબંધિત વર્તમાન પ્રક્રિયાઓને કારણે વેપારીઓને ભોગવવી પડતી મુશ્કેલીઓ અંગે વિગતવાર રજૂઆત કરી હતી। ત્યારબાદ ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર I4Cના નેતૃત્વ સાથે બેઠક યોજાઈ હતી, જેનું નેતૃત્વ I4Cના ડિરેક્ટર કર્નલ કૌશિક બાદલ દ્વારા કરવામાં આવ્યું હતું। બેઠકમાં જીજેઈપીસી તરફથી રિજનલ ડિરેક્ટર, ગુજરાત ક્ષેત્રના રિજનલ ચેરમેન જયંતિ સાવલિયા તેમજ રિજનલ કમિટીના સભ્ય દિનેશ નાવડિયા હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન વેપારીઓને પડતી વિવિધ પ્રક્રિયાત્મક મુશ્કેલીઓ, નિયમોની અસ્પષ્ટતા તથા અમુક પ્રચલિત પદ્ધતિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ I4Cના ડિરેક્ટર કર્નલ કૌશિક બાદલે ઉદ્યોગના પ્રતિનિધિઓને વિશ્વાસ આપ્યો હતો કે વેપાર ક્ષેત્ર દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને ધ્યાનમાં રાખીને અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન મુજબ એક સંરચિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર SOP તૈયાર કરવામાં આવશે। હવે ગૃહ મંત્રાલય દ્વારા NCRP CFCF RMS માટેનું SOP તૈયાર કરી અમલમાં મૂકવામાં આવ્યું છે। આ SOP સાયબર આધારિત નાણાકીય ગુનાઓ સંબંધિત ફરિયાદોના નિવારણ માટે સ્પષ્ટ, પારદર્શક અને સમયબદ્ધ માળખું પ્રદાન કરે છે। SOP મુજબ બેંક ખાતા ફ્રીઝ કરવું, ડિજિટલ બેન્કિંગ સેવાઓ સસ્પેન્ડ કરવી અથવા નાણાં પર હોલ્ડ મૂકવા જેવી કાર્યવાહી હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS હેઠળની કાનૂની જોગવાઈઓ મુજબ અને તપાસ અધિકારીઓની યોગ્ય ચકાસણી બાદ જ કરવામાં આવશે। નવી SOP હેઠળ બેંકો, નાણાકીય મધ્યસ્થ સંસ્થાઓ અને કાયદા અમલવારી એજન્સીઓ માટે એક સરખી પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે। આ સાથે ખાતાધારકોને વિવાદાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે પોતાની સ્પષ્ટતા રજૂ કરવાની તક મળશે તેમજ અસરગ્રસ્ત પક્ષો માટે સુવ્યવસ્થિત ફરિયાદ નિવારણ પ્રણાલી પણ ઉપલબ્ધ રહેશે। આ ઉપરાંત સાયબર ગુનાના ભોગ બનેલા લોકોને તાત્કાલિક નાણાંની કસ્ટડી અને રકમની પરતફેર માટે પણ પ્રમાણભૂત પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે। સાથે સાથે વાસ્તવિક ખાતાધારકોના અધિકારોનું રક્ષણ થશે અને યોગ્ય વેપાર પ્રવૃત્તિઓમાં અનાવશ્યક અવરોધો ઘટાડાશે। સાયબર ક્રાઇમ સંબંધિત નાણાકીય કેસોના સંચાલનમાં વધુ પારદર્શિતા, જવાબદારી અને પ્રક્રિયાત્મક સ્પષ્ટતા લાવવાના દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે, જેના કારણે વાસ્તવિક વેપારીઓના હિતોની સુરક્ષા સાથે સાયબર નાણાકીય ઠગાઈ સામે વધુ અસરકારક કાર્યવાહી